હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય મહાદેવ. કેમ છો બધા? મજામાં જઈશો? સ્વાગત છે તમારું બધાનું આપણા નવા બ્લોગમાં. તો વળી પાછી પડી ગઈ સવાર અને આપણે આવી ગયા આપણા ઠેકાણે. અને આજ છે થોડુંક કામ, આપણે જવાનું છે એક જગ્યાએ બહાર, થોડુંક પર્સનલ કામ છે અને જાવી ત્યારે તમને મળવી. બાકી તો અત્યારમાં જો કેવો મતલબ હવે તો ઉનાળા જેવું વાતાવરણ થઈ ગયું છે ગામડે. મતલબ દિવસે તડકો પડે છે અને રાતે ટાઈટ પડે છે, બધું ઠીક છે, હાલે કાંઈ નહીં. અત્યારમાં તો આપણે આવી ગયા છીએ દુકાને અને પછી આપણે જવાનું છે હમણાં સાંજનું થોડુંક બપોર વસાડે જવાનું છે કામે, જમીને જઈશું. ચાલો તારે મળવી તમને પછી. ચાલો મિત્રો, અત્યારે આપણે બપોરનો સમય થયો એટલે થોડુંક જમી લેવી અને જમીને પછી આપણે જવાનું છે બહાર. તો આપણે ત્યાં પણ જઈ આવી અને મળી ત્યાં જઈને. ચાલો લો, અત્યારે દોસ્તો આપણે પાછા ખાઈને બોટલ ભરીને નીકળી ગયા પાછા દુકાન બાજુ. અને હજુ આપણે જવાનો ટાઈમ મતલબ થોડોક આગો પાછો થાય છે, કામ થઈ જાય છે આપણું. ઠીક છે, બધું ચાલે રાખે. ચાલો તારે લો, હાલો તે મિત્રો આપણે પાછા પહોંચી ગયા. જતી વખતે આપણે તમને મતલબ દેખાવાનું ભૂલી ગયા, કારણ કે આપણે થોડા ઉતાવળમાં હતા ને એટલે બધું રહી ગયું. આપણે આપણું કામ પતાવી આવ્યા મિત્રો અને હવે આપણે પાછા વ્યાજ આવી ઘરે. ચાલો તારે તો મળવી તમને ઘરે જઈને. ઓકે ચાલો. જો આ છે રૂપડીમાનું મંદિર, રતનભર ચોકડી ઉપર આવેલું છે. અહીંયા મતલબ તમારે કંઈક અમારે દૂર જવું હોય ને, થોડુંક ગાડી બાડી લઈને જવાના હોય, બસમાં જવાના હોય, તમે અહીં સુધી ટુ વ્હીલ લઈને આવી અને અહીંથી પછી મૂકીને વ્યાજ આવી, એટલે શું કે આપણી વ્યવસ્થા જળવાઈ જાય. ચાલો તારે મળવી આગળ. આ છે લોકેશન, મતલબ આ રોડ આવી ગયો મેન સાયલા સુરેન્દ્રનગર વાળો રોડ છે આ. અને અહીંયા તે રોડ ઉપર જ તે ચોકડી ઉપર એકદમ મંદિર છે. એટલે કંઈક દૂર જવું હોય ને તો વાંધો ન આવે, બરાબર, અમારે એટલો ફાયદો રહે. ચાલો તમે આપણે ગાડી ફેંટાવી આપણે અને પહોંચી જવી ઘરે. ઘરે પહોંચીને મળીએ તમને. ચાલો આપણે સાંજ નજારો લેવા ઊભા રહી ગયા ને, તેમ જોવું આમ જોવું કેવો એક નંબર વ્યૂ છે. સાંજનો વ્યૂ જોઈ લો. મિત્રો, તો આપણે ઘરે પહોંચી ગયા પાછા ફટાફટ અને હવે આપણે આપણું કામ કરવા માંડવી. ચાલો તારે. અને કાજો નવરો આવી ગયો તરત જ તે વાહે. સારું હાલો તે મળવી એમે. લો ત્યારે મિત્રો આપણે આવી ગયા પાછા આપણા પોશાકમાં, મતલબ કમ્ફર્ટ આપણે પહેલાં જોવી, પછી બીજી વાત. એટલે આવીને આપણે કપડાં ચેન્જ કરી નાખ્યા અને ભૂરો નીકળ્યો છે અહીંથી. કા ભૂરા હાય કહેતો હતા. રે બ્લર થઈ ગયો હવે કે બસ પૂરો નીકળી ગયો અહીંથી. અને હવે આપણે પહોંચી ગયા છીએ ઘરે. આપણે પાછા મતલબ આવી ગયા આપણા વેશમાં. યાર મતલબ એ બધા ટાઈપના મતલબ કપડાં પહેરીને થોડોક ટાઈમ મજા આવે, પણ પછી એને આમ કમ્ફર્ટ જોવી. કમ્ફર્ટ આપણું ઝોન આપણું આવી જાય ને, ટી શર્ટ અને નાઇટ પેન્ટમાં ઓકે. ચાલો તારે મળવી તમને આગળ. હે કેમ પાછી લાવી? ત્યાં પાછી તું લઈને આવી અહીં સુધી. હે દુકાને દેતી જાન, હાલે બાને દઈને વી આવજે. જા હો, બાને દઈ આવજે ફટાફટ. જા જા.
તો પાછી લેતી લાવો પાછી લાવો. તો મિત્રો સારું આપણે જમીન બમીને વિયેવા ઘરેથી પાછા દુકાન અને હા રૂહી એના ઘરે વહી ગઈ, મતલબ મેરેજમાં આવ્યા હતા બેન ને એ તો પાછા જતા રહ્યા છે. અમે ઘરે પાછા અમે ત્રણ થઈ ગયા, હું પપ્પા અને મમ્મી. તો અમે આપણે પાછા મતલબ 2-3 દિવસ આપણે છીએ મેરેજ પૂરા કરીને આપણે વયા જઈશું સુરત, પછી પાછા આવશું મેરેજમાં અઠવાડિયા 10 દિવસ પછી. સારું, તારે તો કેવો લાગ્યો વ્લોગ જણાવજો કોમેન્ટમાં. લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ગુડ નાઇટ, જય હિન્દ, જય મહાદેવ, બાય બાય.